માવઠાની આશંકાએ અંબાજી દાંતાના ખેડૂતોમાં રાયડા અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ। હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આજે વહેલી સવારથી અંબાજી દાંતા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। આવું વાતાવરણ જોઈને ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। જોકે હાલ અંબાજી દાંતા પંથકમાં રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં કરવામાં આવેલ છે। એટલું જ નહીં, ઘઉંની ઊંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી અને રાયડો પણ લચવા લાગ્યો છે। ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળોએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જોકે ખેડૂતોના મતે આજે વહેલી સવારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે રાયડાનો પાક પણ આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે। જોકે હવે વધુ પ્રમાણમાં વરસાદી માવઠું કે કરાનો વરસાદ પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડા અને ઘઉંના પાકને મોટી નુકસાની થઈ શકે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। આગામી અમુક દિવસોમાં જ આ તૈયાર થયેલો પાક લેવાનો સમય પાકી રહ્યો છે, પરંતુ માવઠું પડશે તો મોઢે આવેલો કોરિયો સીનવાઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હાલ ખેતરોમાં બાજરાના પાક માટે પાળા બનાવી પાણી ભરવામાં આવી રહ્યું છે અને વરસાદ કે કરા પડે તો આ પાળા પણ તૂટી જવાથી મહેનત માથે પડશે તેવી પણ આશંકા છે। તેથી હાલ તો માત્ર વરસાદી માવઠું ન પડે તે માટે ભગવાનને જ પ્રાર્થના કરી રહ્યા છે।